વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર દ્વારા સોમનાથ મેળાના અંતર્ગત સોસાયટી વતી બસ સેવાઓ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ કિશોરભાઈ કુહાડા, જીતુભાઈ કુહાડા સહિત સ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટની રજૂઆતને સમર્થન છે। સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળા અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્રના પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, ચીફ ઓફિસર ચેતનભાઈ ડુંડિયાના સાથ સહકાર સાથે વેરાવળના સમસ્ત ખારવા સમાજ અને વેરાવળ પાટણના સનાતન હિન્દુ સેવા સમાજના અધ્યક્ષ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સ્વ પૂર્ણબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ તરફથી વેરાવળના રહેવાસીઓને હેરાન પરેશાન ન થાય તે હેતુસર સાંજે 6 વાગ્યાથી મોડી રાત્રે સોમનાથ મેળામાં અવર જવર માટે સલામત રીતે પહોંચી શકે તે બાબતે ખાસ ધ્યાનમાં રહી જરૂરિયાત મુજબ સોસાયટીમાં આવાસ, કરમચંદ ચોકથી બિહારીનગર તેમજ જૈન દેરાસર, શ્રીપાલ હવેલી તેમજ અન્ય ખારવા સમાજની વાડીએથી બસ અવર જવર માટે અમૂલ્ય સુવિધા ઉપલબ્ધ કરી છે। બસ સેવાઓ માત્ર 20 રૂપિયાના ભાડામાં સોમનાથમાં અવર જવર કરશે। આ વ્યવસાયમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, ચીફ ઓફિસર ચેતનભાઈ તેમજ ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતને સમર્થન આપ્યું છે અને બસની સુવિધાને ઉપલબ્ધ કરવામાં આવી છે। આ અવસર પર આમંત્રિત અને અનેક અગ્રણીઓ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ઉપપટેલના અવસર પર ગોલ્ડન અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાંચા, સોમનાથ। આજ રોજ વેરાવળ ખાતે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળની માંગણીને રૂપે આજે જે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ થયો છે એમાં આજે જે બસનું પ્રારંભ થયું છે, ખારવા સમાજની વંડી હતી નગરપાલિકાની જે લોકલ બસ છે એની સુવિધા ચાલુ કરી છે કે આખી રાત જે કાર્તિક પૂર્ણિમા મેળો ચાલે ત્યાં બસ બધા યાત્રાળુ લઈ જશે અને મૂકી જશે બિલકુલ નોર્મલ ચાર્જમાં। એટલે આ બસનો બધાએ લાભ લેવો અને આમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખશ્રી અને સોની હીરાબેન સતીકુંવર જે ટ્રસ્ટ છે એ બધાના સહયોગથી અને અમારા મિત્ર અનીશભાઈ એ બધાના સહયોગથી આજે લોકલ બસ છે સરસ પ્રારંભ થયો છે। તો બધા પબ્લિક આનો લોકલ બસનો લાભ લેવો એવું હું આહવાન કરું છું બધા।